स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે MSW પેપર 103 સામાજિક વિજ્ઞાનોનો પરિચય એમાં એકમ નંબર 3 અંતર્ગત ભારતમાં વૃદ્ધિ અને વિકાસ માટેનો મૂડીવાદ, સમાજવાદ અને ગાંધીવાદી વિચાર અભિગમનો આપણે અભ્યાસ કરીશું. જુદી જુદી આર્થિક પદ્ધતિઓ વિશેની સમજણ એ ક્રમશઃ આપણે મિત્રો મેળવી રહ્યા છે. આજે જે મુદ્દા વિશેની આપણે ચર્ચા કરવાના છે એ અલગ અલગ પ્રકારની જે આખી આર્થિક આપણી પદ્ધતિઓ છે એમાં ભારતમાં વૃદ્ધિ માટેના તબક્કાવાર જે જુદા જુદા પ્રયત્નો કરવામાં આવેલા છે એમાં ભારતમાં મૂડીવાદ, સમાજવાદ અને ગાંધીવાદી આર્થિક વિચારોનો અભિગમ એ વિકાસ માટે ઉપયોગ કરવામાં આવ્યો છે. મૂડીવાદ તેમજ સમાજવાદ હેઠળ એટલે એના એ આખી વ્યવસ્થાના અલગ અલગ પ્રકારના શું લાભાલાભ છે એના વિશેની ચર્ચાઓ એ અગાઉના લેક્ચરમાં આપણે બહુ વિગતે કરી છે. ગાંધીજીના આર્થિક વિચારો અંગેની પણ બૃહદ ચર્ચા એ આજના એકમમાં આપણે કરવાના છે. હવે એક સમાજકાર્યના વિદ્યાર્થી તરીકે મિત્રો આપણને સવાલ એ થાય કે આ યુનિટ, આ એકમનો અભ્યાસ આપણે શા માટે કરવો જોઈએ? તો એની પાછળના બે મહત્ત્વના હેતુઓ. તો મૂડીવાદની શું સિદ્ધિઓ છે, સમાજવાદની શું સિદ્ધિઓ છે, અલગ અલગ પ્રકારની આખી જે આર્થિક વ્યવસ્થાની વાત કરીએ છીએ એ વખતે આ મૂડીવાદી આર્થિક વ્યવસ્થા આપણે શા માટે અપનાવવી જોઈએ અથવા સમાજવાદી આર્થિક વ્યવસ્થાનો ઉપયોગ શા માટે કરવો જોઈએ, એના મહત્ત્વના શું લાભો છે, એના વિશેની જાણકારી આપણને કાર્યકર તરીકે હોવી જોઈએ. એટલે એ દૃષ્ટિએ આ એકમનું આપણા માટે ઘણું મહત્ત્વ છે. મૂડીવાદી શાસન વ્યવસ્થાની મિત્રો જ્યારે આપણે વાત કરીએ છીએ એ વખતે એની કેટલીક મહત્ત્વની જે સિદ્ધિઓ વિશેની જો ચર્ચા કરીએ તો સૌથી પહેલી સિદ્ધિ સાધનોનો શ્રેષ્ઠતમ ઉપયોગ. મિત્રો, મૂડીવાદમાં દરેક વ્યક્તિ આર્થિક રીતે સ્વતંત્ર હોય છે અને મૂડીવાદમાં જ્યારે વ્યક્તિના સ્વહિતને કેન્દ્ર સ્થાને રાખવામાં આવે છે એટલા માટે વ્યક્તિ પોતાની પાસે રહેલ સાધનોનો પ્રત્યેક એકમનો એ પૂરેપૂરો ઉપયોગ કરી શકે છે. કારણ કે એમાં નફો એ આખી વ્યવસ્થામાં નફો એ કેન્દ્ર સ્થાને હોય છે. સમાજવાદી અર્થતંત્રમાં મૂડીવાદી અર્થતંત્રની માફક આ પ્રકારના એટલે વ્યવસ્થા નથી હોતી, જેના પરિણામે સાધનોનો જે કાર્યક્ષમ અથવા શ્રેષ્ઠમ ઉપયોગ કરવાની વાત છે એ અન્ય પ્રકારની આર્થિક વ્યવસ્થાઓમાં કરવામાં આવતી નથી. એટલે એ રીતે આ સાધનોનો શ્રેષ્ઠમ ઉપયોગ એ મૂડીવાદની પ્રથમ સિદ્ધિ તરીકે આપણે એમને ગણાવી શકાય. બીજી મહત્ત્વની ચર્ચા એ જ્યારે મૂડીવાદી આર્થિક વ્યવસ્થાની સિદ્ધિઓની ચર્ચા કરીએ એ વખતે મહત્તમ કાર્યક્ષમતા. તો મિત્રો, અગાઉ જે ચર્ચા કરી કે મૂડીવાદી અર્થવ્યવસ્થામાં નામ પ્રમાણે મૂડી એટલે કે નફો કેન્દ્ર સ્થાને હોય છે. વ્યક્તિઓ એકબીજા સાથે એ નફો મેળવવા માટે એ હરીફાઈ કરતા હોય છે અને આ હરીફાઈમાં પોતાની ઉચ્ચ કક્ષાની કાર્યક્ષમતાને અનુરૂપ એ સફળતા પ્રાપ્ત કરે એ માટેના એ પ્રયત્નો થતા હોય છે. વ્યક્તિ જો આળસ, અવગણના કે બેદરકારી કરે તો આપોઆપ એ બજારમાંથી એ ફેંકાઈ જાય છે. એટલે મહત્તમ કાર્યક્ષમતા એ આ મૂડીવાદી આર્થિક વ્યવસ્થાનો બહુ મહત્ત્વનો પાર્ટ બની રહે છે. દરેક સ્પર્ધા કરનાર વ્યક્તિ મૂડીવાદમાં પોતાની મહત્તમ કાર્યક્ષમતા એ કામે લગાડી એ મહત્તમ નફો કઈ રીતે પ્રાપ્ત થાય એ દિશામાં પ્રયત્ન કરતો હોય છે.
ત્રીજું જે મહત્ત્વની બાબત એ મૂડીવાદી આર્થિક વ્યવસ્થામાં ટેકનોલોજીકલ પ્રગતિ. એટલે આજે વિશ્વની વર્તમાન ટેકનોલોજીકલ પ્રગતિ એ મૂડીવાદને આભારી છે. શરૂઆતમાં જે જૂની કે પરંપરાગત ટેકનોલોજીના લીધે એ ઉત્પાદન ઓછું થતું હતું, પરંતુ આ મૂડીવાદી આર્થિક વ્યવસ્થામાં નફાકારક વૃત્તિના પરિણામે એ જુદા જુદા પ્રકારના યંત્રો અને મશીનરીની શોધખોળ થઈ. એના પરિણામે એ ટેકનોલોજીનો પૂરેપૂરો ઉપયોગ એ મૂડીવાદી આર્થિક પ્રવૃત્તિમાં થાય છે અને રોજબરોજ એ વધુ ઉત્પાદન માટે એ ટેકનોલોજીમાં જુદા જુદા પ્રકારના ફેરફારો કરી એ મોટા પાયે અથવા વધુ પ્રમાણમાં ઉત્પાદન કઈ રીતે મેળવી શકાય એ દિશામાં આ મૂડીવાદી આર્થિક વ્યવસ્થા વિચારણા કરે છે. એટલે ટેકનોલોજીકલ પ્રગતિ એ આ શાસન વ્યવસ્થાનો બહુ મહત્ત્વનો પાર્ટ છે. એના પછીની એક બહુ મહત્ત્વની બાબત એ પરિવર્તનશીલતા. ટેકનોલોજીકલ બાબત એ પરિવર્તનશીલતા સાથે એને સીધી નિસ્બત છે. અને મિત્રો, સહજ આપણા સમાજમાં પણ આ ચર્ચા એ બૃહદ પ્રમાણમાં થાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. કોઈપણ વ્યવસ્થા એ જડ ન હોવી જોઈએ. સમયાંતરે એમાં ફેરફારો અથવા બદલાવ હોવો જરૂરી છે. એટલે એ દૃષ્ટિએ એ મૂડીવાદમાં બદલાતી પરિસ્થિતિ અને સંજોગો પ્રમાણે એમાં અનુકૂળતા કઈ રીતે પ્રાપ્ત થઈ શકે એ દિશામાં આ આખી વ્યવસ્થા એ વિચારણા કરતી હોય છે. પરિવર્તનશીલતા એ મૂડીવાદી આર્થિક વ્યવસ્થાનું બહુ પાયાનું લક્ષણ કહી શકાય. નફાનો હેતુ એમાં કેન્દ્ર સ્થાને હોય છે અને એની પાછળના કેટલાક સીધા ઉદાહરણો પણ આપણે જો જોઈએ તો કોઈપણ વ્યક્તિ સારી ગુણવત્તા હોય, કોઈપણ કંપનીની સારી એની પ્રોડક્ટની ગુણવત્તા હોય, પણ જો એમાં સમયની સાથે ફેરફાર ન કરે તો સરવાળે એ કંપની એ બજારની સામે ટકી નથી રહેતી. એનું એક સીધું સાદું ઉદાહરણ આપણે લઈએ કે નોકિયા, મોબાઈલનું ઉત્પાદન બનાવનાર કંપની નોકિયા, એ રીતે એમ્બેસેડર એ પણ કારનું ઉત્પાદન કરતી ખ્યાતનામ કંપની. આ બંને પ્રકારની બે અલગ અલગ વસ્તુનું ઉત્પાદન કરતી આ બંને કંપનીઓ એની ઉત્પાદન એટલે એની ગુણવત્તા સામે કોઈને ક્યારેય પ્રશ્ન જ નહોતો, પરંતુ એની ક્વોલિટી બહુ સરસ હતી. આમ છતાં આ કંપનીઓ એ સમયની સાથે બદલાતા જતા માનસ એટલે લોકોની વિવિધ પ્રકારની જે કંઈ જરૂરિયાતો છે એ જરૂરિયાતો પરિપૂર્ણ ન કરી શકી. એટલા માટે આજે અન્ય કંપનીની સાપેક્ષે આ કંપનીઓનું ઉત્પાદન કાર્ય અથવા મહત્ત્વ કે મૂલ્ય એ બજારમાં આ હરીફાઈની સ્થિતિની વચ્ચે એ ટકી શકી નથી. એટલે આ પરિવર્તનશીલતા એ મૂડીવાદી આર્થિક વ્યવસ્થાનું બહુ મહત્ત્વનો ભાગ બની રહે છે. એના પછી ની એક મહત્ત્વની બાબત એ વ્યૂહાત્મક નિયોજન શક્તિ. એટલે આમાં ખાસ કરીને અલગ અલગ પ્રકારની વસ્તુઓનું જે ઉત્પાદન કરવાની વાત છે એમાં એક વ્યૂહાત્મક આયોજન જરૂરી છે. ચોક્કસ પ્રકારની વ્યૂહરચના વગર એ ઉત્પાદન કરવું એ બરાબર નથી. એટલે વ્યૂહાત્મક નિયોજન શક્તિ એ મહત્ત્વનું આનું એક લક્ષણ ગણાવી શકાય. કારણ કે સમગ્ર દેશનું ઉત્પાદન તંત્ર આ એમના એટલે મૂડીવાદી શાસન વ્યવસ્થામાં અંકુશ હેઠળ હોય છે. તેઓ ઉત્પાદનના સાધનોનો મહત્ત્વ અને કાર્યક્ષમ ઉપયોગ કરે છે, જેના વિશેની ચર્ચા એ આપણે અગાઉ કરી. માંગ વિશે વસ્તીની વધતી જરૂરિયાતોના આધારથી બજારમાં એની શું માંગ છે એના વિશે પણ આ પ્રકારના આયોજનમાં વિચારણા થતી હોય છે. એટલે મૂડીવાદમાં સૌથી વધુ વળતર એ ચોક્કસ પ્રકારની વ્યૂહરચના કરનાર એ નિયોજકની પાસે હોય છે. એટલે એ રીતે એ પોતાની વિશિષ્ટ બુદ્ધિ અને દૃષ્ટિના પરિણામે એ ચોક્કસ પ્રકારનો એક વ્યૂહાત્મક આયોજન કરે છે અને એ રીતે એ આ મૂડીવાદી આર્થિક વ્યવસ્થામાં એ વ્યૂહાત્મક બાબત એ મહત્ત્વનું પરિબળ બની રહે છે. છઠ્ઠી
મૂડીવાદી આર્થિક વ્યવસ્થાની સિદ્ધિ તરીકે આપણે ગણાવી શકીએ એ વ્યક્તિગત સ્વતંત્રતા. તો મિત્રો, મૂડીવાદી આર્થિક વ્યવસ્થામાં અગાઉ જે આપણે ચર્ચાઓ કરી કે આ આર્થિક વ્યવસ્થામાં મૂડી એ જ કેન્દ્ર સ્થાને હોય છે અને મૂડીવાદની તાકાત માટેનું એ અગત્યનું પરિબળ પણ આ ગણાવી શકાય. નફાનો હેતુ એ કેન્દ્ર સ્થાને હોય છે. મૂડીવાદનો એક મહત્ત્વનો લાભ એ પણ છે કે તેના કારણે કોઈ પણ વ્યક્તિને આર્થિક સ્વાતંત્ર્યતા જ નહીં પણ રાજકીય સ્વતંત્રતા પણ મળે છે. આ વ્યવસ્થામાં આર્થિક જીવનમાં સરકારનો હસ્તક્ષેપ અને અંકુશ એ ઓછામાં ઓછો હોય છે. એટલે આખી સિસ્ટમ એ સ્વયંભૂ ચાલે અને એમાં વ્યક્તિગત સ્વતંત્રતા, વ્યક્તિ પોતે જે ઈચ્છે છે એ આ પ્રકારની વ્યવસ્થામાં કરી શકે છે. એટલે એ રીતે આ મૂડીવાદને એ લોકશાહીના સમાન શબ્દ તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે એમાં વ્યક્તિ જે ઈચ્છે છે પોતાની વિચારસરણી, પોતાના વિચારો અથવા પોતાની જે કંઈ સોચ છે એને એ ઉત્પાદકીય પ્રવૃત્તિઓમાં મૂકી શકે છે. એટલે એ રીતે વ્યક્તિગત સ્વતંત્રતા એ મૂડીવાદની મહત્ત્વની સિદ્ધિ ગણાવી શકાય. એના પછીનું બહુ મહત્ત્વનું લક્ષણ છે એ ઊંચું જીવન ધોરણ. અર્થતંત્રમાં ઉત્પાદનના તમામ સાધનોનો ઉપયોગ લેવાતો હોય અને વધુમાં વધુ ઉત્પાદન અને મહત્તમ કલ્યાણ પ્રાપ્ત થતું હોય એ ઉત્પાદનની પદ્ધતિ એ શ્રેષ્ઠ ગણાય છે. એટલે મિત્રો, મૂડીવાદનો સૌથી મોટો ફાયદો એ મૂડીવાદી આર્થિક વ્યવસ્થા માનવીના જીવન ધોરણ, એની ગુણવત્તામાં બહુ જ બધો વધારો કરે છે. એટલે મૂડીવાદના કારણે માણસની, એટલે દાખલા તરીકે એના ટ્રાન્સપોર્ટેશનના સાધનો એટલે મોટરો, ટીવી, ફ્રીજથી માંડી અને અલગ અલગ પ્રકારની જે કંઈ આખી ભૌતિક સગવડતાઓ છે એ એનો વપરાશ એ મૂડીવાદી આર્થિક વ્યવસ્થામાં એ વ્યક્તિ કરે છે. એટલે એની લાઈફસ્ટાઈલમાં, એની જીવન જીવવાની પદ્ધતિમાં ઘણો સુધારો થાય છે. એટલે મિત્રો, એ દૃષ્ટિએ આ જીવન ધોરણ ઊંચું આવવાના પરિણામે એ માંગ અને પુરવઠો, એટલે વધતી જતી વસ્તીની આખી જરૂરિયાત અને એના લીધે ઊભી થતી એ આખી વ્યવસ્થા, એટલે એ રીતે આ ઊંચું જીવન ધોરણ આવવાના લીધે લોકોની જરૂરિયાતોમાં બહુ જ બધો વધારો થતો જાય છે. એટલે એ રીતે આ જીવન ધોરણ, દાખલા તરીકે આપણી અહીંની વાત કરીએ તો આજથી 10-12 વર્ષ પહેલાં આ મોબાઈલ, આજનો યુગ એ એટલે ટેકનોલોજીનો યુગ છે અને એમાં અલગ અલગ પ્રકારના સાધનો એ માણસની જીવનશૈલીનો ભાગ જ બની ગયા છે. પરંતુ એટલે 10-15 વર્ષ પહેલાં મોબાઈલ જો આપણે કોઈકની પાસે જોઈએ તો આપણને આશ્ચર્ય થાય અને એમાં જે રીતે અલગ અલગ પ્રકારની ટેકનોલોજીએ ક્રમશઃ પગપેસારો કર્યો અને મિત્રો, આજે સ્થિતિ એ છે કે કોઈ વ્યક્તિ જો મોબાઈલ ન વાપરતો હોય તો આપણને આશ્ચર્ય થાય. એટલે એ રીતે આખી જે છે એ બદલાતી જતી પરિસ્થિતિ સાથે એ કોઈક રીતે એ કોમ્યુનિકેશનના એક સાધન તરીકે પણ આ બધા મુદ્દાઓને આપણે જો જોઈએ તો વ્યક્તિની જરૂરિયાતોમાં આપોઆપ વધારો થાય છે. એટલે આજે માણસની જીવન જરૂરિયાતની વસ્તુઓમાં મોબાઈલે એ બહુ મહત્ત્વનું સ્થાન જમાવી દીધેલું છે. એટલે એ રીતે આ મૂડી એક ઉદાહરણ તરીકે આપણે આ મોબાઈલના મુદ્દાને જો જોઈએ તો એ રીતે પણ આ વ્યક્તિનું જીવન ધોરણ ઊંચું આવે એટલે આપોઆપ એ દરેક વસ્તુની માંગ વધે છે. એટલે આ 6-7 સિદ્ધિઓ એ આર્થિક પદ્ધતિઓમાં આ મૂડીવાદી આર્થિક વ્યવસ્થાની મહત્ત્વની સિદ્ધિઓ ગણાવી શકાય. આના પછીનો એક મહત્ત્વનો ભાગ એ મૂડીવાદની સાથે સમાજવાદી આર્થિક વ્યવસ્થા. હવે આ વ્યવસ્થામાં પણ તમે જુઓ કે આપણે અગાઉ આ સમાજવાદી વ્યવસ્થાની વિભાવના બહુ વિસ્તૃત રીતે સમજ્યા છીએ. 19મી સદીના મધ્ય ભાગમાં આ સમાજવાદી વ્યવસ્થાની શરૂઆત થઈ અને સમાજવાદ એક એવી વ્યવસ્થા છે કે જેમાં ઉત્પાદનના, એટલે ઉદ્યોગોથી માંડી અને જમીનને બધું એ સામૂહિક માલિકીના હોય છે અને સમાજ એટલે સમાજના હિત માટે આ તમામ પ્રકારની વ્યવસ્થાઓનો ઉપયોગ કરવામાં આવે છે. તો મૂડીવાદી શાસન વ્યવસ્થા પછીની એક મહત્ત્વની શાસન વ્યવસ્થા
એ સમાજવાદને આપણે ગણાવી શકાય. તો આ સમાજવાદની જુદા જુદા પ્રકારની સિદ્ધિઓમાં પહેલી મહત્ત્વની સિદ્ધિ એ ગ્રાહકોની સાચી સ્વતંત્રતા. સમાજવાદમાં ગ્રાહકોને વસ્તુઓની પસંદગી અને વ્યવસાય માટે એ પસંદગી કરવામાં આવે છે અને મૂડીવાદમાં ગ્રાહકોને સર્વોપરી ગણી માત્ર વાસ્તવિક રીતે ધનિકો જ સ્વતંત્રતા પ્રાપ્ત કરે છે, જ્યારે સમાજવાદમાં રાજ્ય ગ્રાહકોની પસંદગી વિશેની વિચારણા કરે છે અને એ રીતે લોકોની આખી જે કંઈ જરૂરિયાત છે અને એમાં ખાસ કરીને પ્રાથમિક જરૂરિયાતોને આમાં વધારે પ્રાધાન્ય આપવામાં આવે છે. મૂડીવાદમાં જાહેરાતો અને વિવિધ વસ્તુઓના વેચાણ માધ્યમો પર બહુ જ બધો ભાર મૂકવામાં આવે છે, જ્યારે સમાજવાદમાં રાજ્ય એ ગ્રાહકોને ઉપયોગી માર્ગદર્શન દ્વારા એ વસ્તુઓની વપરાશ કઈ રીતે થાય એ રીતે એ માર્ગદર્શન પૂરું પાડે છે. મૂડીવાદમાં ગ્રાહક સર્વોપરી છે અને ઉત્પાદનને દોરે છે એટલે એવી આખી એક માનસિકતાની સામે સમાજવાદમાં ખરેખર ગ્રાહકની સાચી સ્વતંત્રતા જોવા મળે છે. એટલે આખી ઉત્પાદનની જે કંઈ આખી જે બાબત છે એમાં ગ્રાહક જે ઈચ્છે છે એ બાબત પર વધુ ભાર મૂકવામાં આવે છે. બીજો બહુ મહત્ત્વનો મુદ્દો એ સમાજવાદની સિદ્ધિ તરીકે જેને આપણે ગણાવી શકીએ એ આર્થિક સમાનતા. મિત્રો, આ અલગ અલગ પ્રકારની જે કંઈ આર્થિક જે વ્યવસ્થાઓ છે એમાં જો મૂડીવાદી શાસન વ્યવસ્થામાં વાત કરીએ તો મોટાભાગે એમાં ધનિકો વધારે ધનિક ને ગરીબો વધારે ગરીબ બનતા જાય. એટલે આખી જે છે એક આર્થિક અસમાનતા, એક બાજુ લોકોને એટલે સમાજમાં શું ખાવું એટલે જ્યારે થાળી પીરસાય એ વખતે કઈ વસ્તુ ખાવી એ મૂળ ચોઈસના પસંદગીના પ્રશ્નો હોય અને બીજી બાજુ અત્યારે કોઈ વ્યક્તિ જમ્યું છે તો એને બપોરનું કે સાંજનું એ જમવાનું મળશે કે કેમ એવી દ્વિધાઓ વચ્ચેની આખી વ્યવસ્થા. એટલે આ સમાજવાદી વ્યવસ્થામાં વ્યક્તિ એ કેન્દ્ર સ્થાને છે અને એમાં ખાસ કરીને જે અલગ અલગ પ્રકારની જે શાસન વ્યવસ્થાઓ છે એના અનિષ્ટો એ આમાં નથી એ થતા. ગરીબોને તેમની શક્તિનો પૂરેપૂરો એટલે વિકાસ કરવાની તક મળે અને એમની જરૂરિયાતોની પૂર્તિ કઈ રીતે થાય એના માટે એ આ બાબત પર ભાર મૂકવામાં આવે. એટલે સમાજવાદમાં ખાનગી મિલકત અને વારસા હકની છૂટ નથી મળતી, જેના પરિણામે ધનિક ગરીબ એટલે એ પ્રકારના વર્ગ વિગ્રહો કે અસમાનતાની સ્થિતિ એ જોવા નથી મળતી. એટલે એ રીતે આ આર્થિક સમાનતા એ સમાજવાદી શાસન વ્યવસ્થાનું બહુ મહત્ત્વની સિદ્ધિ ગણી શકાય. ત્રીજું મહત્ત્વનું લક્ષણ છે એટલે એની સિદ્ધિ છે એ શોષણનો અંત. સમાજવાદમાં સમાજના ઉત્પાદનના સાધનોનો એટલે સમાજ જ માલિક હોય છે અને સમાજ પોતે ઉત્પાદક હોય છે, તેથી શ્રમિકો કે ગ્રાહકોનું શોષણ થવાની કોઈ શક્યતા રહેતી નથી. તેથી શ્રમિકો કે ગ્રાહકોનું શોષણ ન થાય એટલે આપોઆપ એ શોષણવાળી આખી જે કંઈ માનસિકતા છે એ નથી ઊભી થતી, જેથી લોકોને એની જરૂરિયાતોની પૂર્તિ થાય છે અને એ રીતે જે છે એ એમાં ખાસ કરીને આપણે મૂડીવાદી શાસન વ્યવસ્થાની હમણાં જો વાત કરી તો એમાં મૂડીવાદ જમીનદારો, ભાડું લેનારા અને મધ્યસ્થીઓ વગેરે જેવા વર્ગોને જન્મ આપે છે અને જેઓ કોઈપણ પ્રકારનો શ્રમ કર્યા વગર એ બીજાની મહેનત પર જ જીવે છે, જ્યારે સમાજવાદમાં આવો કોઈપણ પ્રકારના શોષણને અવકાશ હોતો નથી. એટલે આખી જે છે એ બંને શાસન વ્યવસ્થાઓ છે એમાં આમાં શોષણ થવાની શક્યતાને અવકાશ નથી હોતો. એટલે એ રીતે આ સમાજવાદી શાસન વ્યવસ્થાની મહત્ત્વની સિદ્ધિ ગણાવી શકીએ. બીજી બહુ મહત્ત્વની બાબત એ બેકારી અવરોધક. મૂડીવાદમાં જે અગાઉ આપણે વાત કરીએ એ રીતે ટેકનિકલ બાબતો પર એટલે યંત્ર અને મોટા મોટા યાંત્રિક સામગ્રી પર વધુ ભાર મૂકવામાં આવે છે, જેના પરિણામે એ દાખલા તરીકે એમાં ઓછા માણસોએ કામ થાય છે આ ટેકનોલોજીના ઉપયોગમાં, તો બહુ જ બધા લોકોને બેકાર રહેવું પડે છે, કામ નથી મળતું.
એટલે એવી સ્થિતિમાં આ બેકારી ઓછી થાય અને એમાં લોકોને જરૂરિયાત મુજબનું કામ મળી રહે, એટલે એ પ્રકારની આખી સ્વતંત્રતા અથવા એ પ્રકારની આખી સિસ્ટમ એ આ સમાજવાદી શાસન વ્યવસ્થામાં હોય છે. સમાજવાદમાં સમગ્ર આર્થિક જીવન આયોજિત હોય છે, તેથી મૂડીવાદની આર્થિક એટલે પદ્ધતિમાં જે રીતે સાધનોનો દુર્વ્યય થાય છે એવી કોઈ સ્થિતિ એ આમાં નથી હોતી. એટલે સમાજવાદની સૌથી મોટી મૂડી એ બેકારીનો જન્મ નથી થતો અને દરેક રોજગાર ઈચ્છુક વ્યક્તિને એ યોગ્ય પ્રકારનું કામ મળી રહે એ પ્રકારની આખી વિચારણા એ આ સિસ્ટમમાં કરવામાં આવે છે. બીજી એક મહત્ત્વની બાબત એ આની સિદ્ધિ તરીકે આપણે એને ગણાવી શકીએ કે સમાજવાદી અર્થતંત્રમાં રોજિંદા જોખમોને પહોંચી વળવા તથા કુટુંબ અને બાળકો માટે, એટલે કોઈપણ પ્રકારના અકસ્માતથી માંડીને બધું થાય તો એના માટે એ આખી જડબેસલાક વ્યવસ્થા કરવામાં આવેલી છે. કુટુંબ અને એટલે એની સલામતીના મુદ્દાને કેન્દ્ર સ્થાને રાખવામાં આવેલ છે. નાગરિકોના લાભ માટે તબીબી સહાયથી માંડી એ નાના મોટા અકસ્માત કે બીમારી વખતે એ પરિવારના સદસ્યોને એ આ પ્રકારની સેવાઓનો લાભ મળે એના માટેના પ્રયત્નો કરવામાં આવે છે. વૃદ્ધો અને અપંગ માટે વૃદ્ધાવસ્થા એટલે વૃદ્ધો અને એના માટે એટલે વૃદ્ધો અને અપંગો માટે ચોક્કસ પ્રકારની યોજનાઓ થકી એ વૃદ્ધો માટે વૃદ્ધ પેન્શનથી માંડી અને અપંગો માટે વિવિધ પ્રકારના લાભોની વ્યવસ્થા એ આ આખી સિસ્ટમમાં કરવામાં આવેલી છે. એટલે કોઈપણ વ્યક્તિ એ કોઈપણ કારણસર, એટલે એ કુદરતી કારણ હોય કે જન્મજાત, એટલે એ બધા મુદ્દાઓને લઈ અને એ વ્યક્તિ એ ખરાબ પરિસ્થિતિનો ભોગ ન બને અને એની આખી આર્થિક સલામતી કઈ રીતે જોખમાય એ માટેના પ્રયત્નો આ સમાજવાદી આર્થિક વ્યવસ્થામાં કરવામાં આવે છે. એના પછી એક બહુ મહત્ત્વનું સિદ્ધિ ગણી શકાય કે આ સમાજવાદી શાસન વ્યવસ્થા એ સમાજના જુદા જુદા વર્ગ વિગ્રહ એ દૂર કરે છે. એટલે સમાજવાદી અર્થતંત્રમાં વર્ગ વિગ્રહોને કોઈ સ્થાન નથી અને સમાજવાદમાં માલિકો અને શ્રમિકો વચ્ચે ઘર્ષણને કારણે મૂડીવાદની જેમ હડતાલ તાળાબંધીથી માંડીને એવી કોઈ પ્રકારની ઘટનાઓ સર્જાતી નથી અને જેના પરિણામે ઉત્પાદન એ ક્રમશઃ ચાલ્યા કરે છે. એટલે આખી સિસ્ટમ ખોરવાતી નથી, જેને લઈ એ સમાજમાં એટલે આ જુદી જુદી ઉત્પાદન વ્યવસ્થાઓ સરસ રીતે ચાલે છે. સમાજવાદમાં ઔદ્યોગિક સંઘર્ષો દૂર થાય છે અને સમાજના લાભ માટે ઉત્પાદનનો એટલે એનું ઉત્પાદન થાય એ પ્રકારની આખી એક વ્યવસ્થા આ સમાજવાદી શાસન વ્યવસ્થામાં કરવામાં આવેલી છે. એટલે એ રીતે એના પછીનું એક બહુ મહત્ત્વનું લક્ષણ આ ક્રમશઃ જ આ બધા મુદ્દાઓને મિત્રો જો જોવા પ્રયત્ન આપણે કરીએ તો આ સમાજવાદી શાસન વ્યવસ્થામાં આર્થિક સ્થિરતા એ અલગ અલગ પ્રકારની બાબત હોય, એ હડતાલની વાત હોય, તારાબંધીની વાત હોય, સાધનોના કાર્યક્ષમ ઉપયોગની વાત હોય. એટલે મૂડીવાદમાં તમે આપણે જો જોઈએ તો મોટાભાગે મૂડીવાદમાં મૂડી આધારિત સક્રિય ઉથલપાથલો થાય છે અને જેમાં સજાગ પ્રયત્નો દ્વારા આ ચક્રીય ઉત્પાદનોને ઘટાડી શકાય છે, પરંતુ એમાં નાબૂદ આ પ્રકારની ઉથલપાથલો નથી કરાતી. જ્યારે સમાજવાદમાં તેનાથી વિરુદ્ધ એ બાબત જોવા મળે છે અને એમાં ખાસ કરીને તેજી મંદીના વંટોળ વિના, એટલે એમાં એવી કંઈ પણ આખી આકસ્મિક પરિસ્થિતિ ઊભી થાય તો પણ જે છે એ લોકોનું આર્થિક જીવન એ ખોરવાઈ ન જાય અને તેજી મંદીના વંટોળ એટલે એ પરિસ્થિતિમાં ચોક્કસ પ્રકારનું આયોજન થાય અને આપણું અર્થતંત્ર એ આર્થિક રીતે સ્થિર કઈ રીતે બને એ સંદર્ભમાં વિચારણા થતી હોય છે. એટલે એ રીતે આ બહુ મહત્ત્વનું એક એની સિદ્ધિ એ આર્થિક સમાનતાને આપણે એ કરી શકીએ. છેલ્લું આ વ્યવસ્થાનું એક મહત્ત્વનું લક્ષણ એ સાધનોનો શ્રેષ્ઠતમ ઉપયોગ. તો મિત્રો આમાં આ સમાજવાદી શાસન વ્યવસ્થાની સૌથી મોટી સિદ્ધિ તરીકે એમાં સમાજના જુદા જુદા જે કંઈ સાધનો છે તો એનો સરસ અને કાર્યક્ષમ ઉપયોગ થાય છે. આર્થિક વ્યવસ્થાના ઉત્પાદન માટે એ બગાડ નથી થતો અને એ રીતે જે છે એ
સાધનોના મહત્તમ ઉપયોગ દ્વારા આખું લોકોની જરૂરિયાતો કઈ રીતે સંતોષી શકાય એ દિશામાં આ વ્યવસ્થામાં સતત પ્રયત્નો કરવામાં આવે છે. સમાજવાદમાં સર્વશક્તિશાળી કેન્દ્રીય આયોજન કરવાની સત્તા હોય છે, એટલે તેની પાસે રાષ્ટ્રના આર્થિક જીવનના આ તમામ પાસા, સંપૂર્ણ જ્ઞાન અને માહિતી હોય છે. એટલે એ રીતે ઉત્પાદનના જે કંઈ સાધનો છે એનો ઉપયોગ કરી લોકોની વધતી જતી જરૂરિયાતોને કઈ રીતે પૂર્ણ કરી શકાય એટલે એ રીતે નિયોજકો દ્વારા એક ચોક્કસ પ્રકારનો વ્યૂહ ઊભો કરવામાં આવે છે. અને એ રીતે સમાજવાદી અર્થવ્યવસ્થામાં નફો નહીં પણ સમગ્ર સમાજની સલામતી અને એનું કલ્યાણ કઈ રીતે થાય એ દિશામાં વિચારણા થતી હોય છે. તેથી જે વસ્તુનું ઉત્પાદન સામાજિક દ્રષ્ટિએ તેમજ આર્થિક દ્રષ્ટિએ એટલે એ બધા મુદ્દાને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે. એટલે એ રીતે આ સમાજવાદી જે આખી શાસન વ્યવસ્થા છે એની અલગ અલગ પ્રકારની જે આખી સિદ્ધિઓ છે એમાં એક આ સાધનોના શ્રેષ્ઠમ ઉપયોગને પણ આપણે ગણાવી શકીએ. સમાજમાં ઘણા બધા સાધનો હોય પણ જો કદાચ એનો વિકાસના ક્ષેત્રમાં એનો કાર્યક્ષમ ઉપયોગ ન થાય, વધુમાં વધુ એટલે મહત્તમ ઉપયોગ ન થાય તો એનાથી ઉત્પાદન થતું નથી. એટલે છેલ્લે સમાજની જે કંઈ છેવાડાની વ્યક્તિઓ છે, રાજ્યની જે કંઈ વ્યક્તિઓ છે એને સરવાળે આ બધી નુકસાનીનો ભોગ બનવું પડે છે. એટલે એ રીતે સમાજવાદમાં સમગ્ર અર્થતંત્રની મોજણી કરીને ચોક્કસ પ્રકારનું આયોજન કરવામાં આવે છે. એટલે મિત્રો મેં અગાઉ કહ્યું એ પ્રમાણે મોજણી કે સર્વેક્ષણના માધ્યમથી લોકોની આખી જરૂરિયાત એટલે માંગ આધારિત પુરવઠો પૂરું પાડવાનું આયોજન એ આ પ્રકારની વ્યવસ્થામાં કરવામાં આવે છે. માનવીને ઉપયોગી હોય એ જ પ્રકારની જુદા જુદા પ્રકારની સેવાઓનું ઉત્પાદન કરવામાં આવે છે. આમ સમાજવાદી અર્થતંત્રમાં ઉત્પાદનના બધા સાધનો એ લોકોની જે આખી જરૂરિયાત છે એને કેન્દ્ર સ્થાને રાખીને કરવામાં આવે છે. એટલે એ રીતે આ આખી વ્યવસ્થા એમાં સરસ એક સુંદર પ્રકારનું આયોજન થાય છે. અને એમાં મૂડીવાદ હેઠળ લાખો ઉત્પાદકોએ આર્થિક વિકાસ સંકલિત કરી શકે છે અને એમાં ચોક્કસ પ્રકારનું એક આયોજન હોય છે. એટલે લોકોની કે જે કંઈ જરૂરિયાત છે એ જરૂરિયાત સુધી આ આખી વ્યવસ્થા એ પહોંચી શકે છે. એટલે મિત્રો આ મૂડીવાદી અને સમાજવાદી અર્થવ્યવસ્થા એ આખી શું છે અને એક સમાજ કાર્યના વિદ્યાર્થી તરીકે આ આખી જે કંઈ વ્યવસ્થા છે એના મુખ્ય કયા લાભો છે, એની કઈ સિદ્ધિઓ છે, તો એક વ્યૂહાત્મક રીતે અથવા અલગ અલગ પ્રકારના મુદ્દાઓમાં ભવિષ્યમાં એક કાર્યકર તરીકે જ્યારે આપણે લોકપેરવી કરવાની વાત આવે છે, અસરકારક દરમિયાનગીરી કરવાની વાત આવે છે, એ વખતે આ આર્થિક વ્યવસ્થાની સિદ્ધિઓ, એની જે કંઈ સારી બાબતો છે, એની નોંધપાત્ર બાબતો છે, એના વિશેની આપણને પૂરતી જાણકારી હોય તો એ રીતે આપણે અસરકારક દરમિયાનગીરી એક કાર્યકર તરીકે કરી શકીએ છીએ. એટલે મિત્રો એ દૃષ્ટિએ આજે આપણે મૂડીવાદી આર્થિક વ્યવસ્થા અને સમાજવાદી આર્થિક વ્યવસ્થાની મહત્ત્વની જે કંઈ સિદ્ધિઓ છે એના વિશેની ચર્ચા એ અહીંયા પૂર્ણ કરીએ છીએ. આ ચર્ચા એ મેં અગાઉ કહ્યું એ પ્રમાણે એ આખી સમાજની કંઈ જે કંઈ વ્યવસ્થા છે, વંચિત સમુદાયોના જે કંઈ પાયાના જે કંઈ પ્રશ્નો છે એ પ્રશ્નો સુધી પહોંચવામાં, એ લોકોના પ્રશ્નોને સમજવામાં બંને વચ્ચે જે કાર્યકર તરીકે મધ્યસ્થી તરીકેની જે ભૂમિકા ભજવવાની વાત આવે છે એમાં આ પ્રકારની વિચારસરણી વિશેની સમજણ એ આપણને બહુ મહત્ત્વની બની રહે છે. એટલે એ રીતે આ બંને મુદ્દાઓ વિશેની ચર્ચા અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. સૌનો આભાર. ધન્યવાદ. સ્વાધ્યાયઃ પરમં તપ